જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાને વાટી સ્વાગત કરીશું. આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને અમારે સનભાઈ દશામાનું વ્રત છે. જો મેં દશામાનું વ્રત લીધું છે, તો જોઈ એની પૂંજા બધી હાલે છે, હજી બધી તૈયારી ચાલુ છે. અને અમારા બેન જો હજી આજ પૂતા છે, હજી જાગ્યા નથી. તો એના પપ્પા નાવા ધોવા ગયા છે, પછી આવે પછી હું બધી થોડી તૈયારી કરી નાખું, પછી મને વાર્તા કહી દે. તો હાલો તમે વિડીયો બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. હાલો થોડી ઘણી તૈયારી કરી નાખીએ અને પછી પાછા મળીશું. તો કોણ કોણ દશામાનું વ્રત રહ્યા જરૂરથી જણાવજો. અને મારે તો જો ભાઈ હું રહીશું અને મારે થોડી ઘણી જે તૈયારી બાકી છે તો એ પહેલાં પૂરી કરી દઈએ. હાલો આપણે તો મેં બધું જો તૈયારી કરી નાખી છે ને જો આવી રીતના મેં પેલા જો અહીંયા દીવોને એવું માતાજીને કરી નાખ્યું હતું, કાનાની નવરાઈ દીધો હતો. અને અહીંયા માતાજીની જો આવી રીતે સ્થાપના કરી હતી ભાઈ. જય શક્તિ એવી ભક્તિ ભાઈ માતાજીનો હુકમ હતો તો જો આપણે લઈ લીધું ને આજથી આપણા વ્રત શરૂ થઈ જશે. જો આવી રીતે શ્રીફળ વધીને નાખ્યું હતું માતાજીને જો. અને હવે અહીંયા આપણો દોરો છે, એ દોરો લેવાનો છે ને અહીંયા વાર્તા કહેવા બેસી ગયા છે કા માતાજી જય દ્વારકાધીશ. હાલો દશામાની વાર્તા કહેવાની છે, આપણે કહી હવે તમારે વહેલા જાગવું પડશે ને. કાંઈ હાલો તો વાર્તા કહેવાની છે, તો વાર્તા સાંભળી લઈ. વાર્તા સાંભળીને પછી આપણે પાણી પીવાનું છે, ત્યાં સુધી આપણે કંઈ કરવાનું છે નહીં. તો વિડીયો બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય દિશામાં લખતા જજો. કોણ કોણ વ્રતર્યું છે એ પણ કોમેન્ટ કરતા જજો. જો આપણે આજથી પહેલું વર્ષ છે, એ પહેલાં હું રહી હતી પણ એ પછી આગળની કહાની હું તમને પછી કહીશ. પણ અત્યારે તમે આ હાલો તો પહેલાં આપણે આરતીને એવું કરી નાખી પહેલાં ને વાર્તા સાંભળી લઈ, પછી મળીએ પાછા. હાલો તો આપણે જો આરતી કરી નાખી હતી, વાર્તા કરી નાખી, દશામાનો થાળ કરી નાખ્યો હતો ને આપણે હવે છે ને જો બીજું બધું કામ છે કામ કરશું. જો તમે આરતીને એવું બધું કરી નાખ્યું હતું, માતાજીને થાળ કરી નાખ્યું હતું ને હવે તો ભાઈ છે ને 10 દિવસ આમાં કેમ વયા જાય ને ખબર નહીં પડે. અને અમારા બેન છે ને જે નાયા છે, જાગ્યા છે ને જાગીને ક્યાં આવ્યા ખબર છે? ડાયરેક્ટ બાથરૂમમાં કા હજી એને બ્રશ કરવાનું એવું બધું બાકી છે. આ જાગી છે મોડે બધી ઉઠી હતી તો કાંઈ નહીં. હાલો આપણે 8 સાડા 8 થઈ જશે. આ સ્થાપનને એવું કરવાનું હોય ને એટલે થોડીક વાર લાગી જાય. અત્યારે અમે જો નવરા થઈ ગયા હતા, બધું કામ કરી નાખ્યું હતું ને થોડું ઘણું બાકી છે એ કામ કરી નાખશું. તો કોણ કોણ વ્રતર્યું ને એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સારું હાલો તો બધું થોડું ઘણું બાકી છે એ કરી નાખીએ, પછી પાછા મળીશું. ને હવે 10 દિવસ કેમ જાય ને કાંઈ ખબર નહીં પડે. તો હવે આપણે કામ બામ કરીને હાવ નહીં રાખી જતી આખા સારું કરી દીધું. ફોન સારું છે ને તો હવે આપણે જવાનું છે. ક્યાં જવાનું છે ખબર છે? ક્યાં જવાનું છે પીયુબેન? હા પીયુબેન ને રહેવાનું છે ઘરે. રહેશ ને બટા? પીયુબેન જોવા અમારે અહીંયા રમશે, અહીંયા સામે હોય એટલે વાંધો ન આવે મારે. તો અમારા બેન જોવા લેશન કરશે અને રમવાનું ને એવું બધું હાલશે. તો આપણે જવાનું છે સગડીમાં. આજથી આપણે કામ શરૂ કર્યું છે, દશામાનું વ્રત તે અને જવાનું નહીં. તો હાલો તો જાય થોડું ઘણું જે થાય. દિવાળી આવે છે ને તો વૈયા જાય, એમથી બીજું કંઈ કામ આવતું નથી. બાજુમાં જ છે એટલે વાંધો નથી આવે. તો હાલો આપણે જઈએ, ત્યાં જઈને પછી બતાવું કઈ રીતનું કામ છે ને કઈ રીતે આપણે કરવાનું છે. ત્યાં જઈને મળશે. અમારા બેને જો લેશન લઈ લીધું ને બટા? લેશન કરીશ કામ હોય તો સારું હાલો ત્યાં જઈને પછી પાછા મળી બના રહેજો વિડીયો. એ તો તમને કીધું હતું ને આપણે ક્યાં જવાનું છે. તો જો આપણે આવી ગયા સગડીમાં. જો આવી રીતનું હાડીનું કામકાજ હતું. અહીંયા રહેતા હશે ને બધાને ખબર હશે. જો આ દેહમાં આપણા ઓલા સબસ્ક્રાઈબર છે ને એમ નથી ખબર. તો જો આવી રીતે છે. આ મશીને આમ લઈ લીધું છે. હાલો પડી ગયો. જો આવી રીતે હોય. આમાં સેકન્ડ પૂરી થઈ જાય ને એટલે મશીન એને હાથે ઊંચું થઈ જાય છે. આપણે 4-5 સેકન્ડનું છે અહીંયા. તો જો આવી રીતે છે ને આવી રીતે હાડી બનાવવાની હતી. જો મશીન ઊંચું થઈ ગયું અને આ પટ્ટી છે ને લાગી ગઈ છે અંદર. તો તમારે કોઈને લગાડી હોય ને તો કહેજો. આપણે કંઈ નવીરા હતા ને તો ઘરેથી અહીં હતા, કંઈ કામ હતું ને તો આપણું કામ કેવું લાગ્યું કેવું નહીં લાઈક કરતા જજો, કોમેન્ટ કરતા જજો. અને ચેનલમાં પહેલી વાર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. પછી પાછું થોડું ઘણું કામ કરીને પાછું ઘરે જવાનું છે. અમારા બેન કરે છે તો કાંઈ નહીં. વિડીયો બન્યા રહેજો. હાલો પછી પાછા આપણે જઈએ જઈને બધા આવું કામ કરીએ છીએ નવરા થઈને. હાલો પછી પાછા મળીએ. હાલો તો આપણે એ હતા ઘરે ને અમારા બેનને જવાનું છે હવે સ્કૂલે મૂકવા માટે જવાનું છે. તને શું છું ઉધરેશ થઈ ગઈ હતી કા 2 દિવસથી? હું થોડાક દિવસ વિડીયોમાં નહીં આવું. થોડાક દિવસ નહીં આવું, 2 દિવસ સુધી નહીં આવું. અમારા બેન 2 દિવસ વિડીયોમાં નહીં આવે. જોજો બધા આવે કે ન આવે. તો હાલો એને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. તો 5-10 મિનિટની વાર છે તો એને સ્કૂલે મૂકી આવી. અને પછી આપણે તો કંઈ જમવાનું છે નહીં, ફરાળ કરવાનું. દશામાનું વ્રત હોય કે નહીં. જો હું તમને કહું, મેં તમને પહેલાં કીધું હતું કે મેં પહેલા વર્ષે લીધું હતું પણ મારે એવું હતું આ વર્ષે ગયા વર્ષ નહીં એની પહેલાંના વર્ષે મેં લીધું હતું
અને ત્યારે મારા પગમાં વાગ્યું હતું ને તો એના લીધે મેં વ્રત મૂકી દીધું. જે દિવસે લીધું ને તે દિવસે મારે પગમાં વાગ્યું હતું, મને પ્લાસ્ટર આવ્યું હતું, એટલે કે ફ્રેક્ચર થઈ ગયું હતું. પછી મેં મૂકી દીધું હતું ને પાછું આ વર્ષે મેં લીધું છે. નહીં ખાતી તો આ વર્ષે લીધું છે. તો માતાજીની આરતી પૂંજા કાંઈ થાય એટલી સેવા કરીશું હવે. અને મસ્ત મજાનું 14 દશામાનું વ્રત લીધું છે આપણે. તો મજા આવશે. 10 દિવસ તમે બધા વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. પછી પાછા મળીએ. આપણે ફરાળ કરી લીધો હતો ને ફરાળ કરવા બેઠા ને પણ વિડીયો લેવાનું હાવ ભૂલાઈ જશે. જો ફરાળ કરીને નવરા થઈ ગયા હતા, ઘડીક આરામ બેઠા ને એવું કામકાજ કર્યું. આજ તો વાતાવરણ સારું છે, વરસાદ કે એવું કંઈ છે નહીં. કાલે આવી ગયો હતો થોડોક વરસાદ, પ્રમ દિવસે આવ્યો હતો. આ પ્રમ દિવસે હતો, કાલે નહોતો વરસાદ. તો હવે પાછું આપણે જવાનું છે, નવું કામ ગયું ને તો જાવું હમણાં પાછા ત્યાં જઈને પાછા મળીશું. થોડું ઘણું કામ ભાઈ નવરા હોય ને તો વૈયા જાય, નકર કાંઈ આપણે કોઈ એમ નથી કહેતો તમે કામે જાઓ. આખો દિવસ ઘરે ને ઘરે બેગું. તો હાડીઓ આવતી હતી તો આપણે ઘરે હાડીઓ બનાવતા, પણ હમણાંથી કાંઈ આવતું નથી. તો આપણે જઈએ છીએ 2 થોડાક દિવસ જઈએ, જોઈએ છીએ કેમ છે કેમ નહીં, પછી ખબર પડશે. હમણાં ના જવાનું છે થોડીક મિનિટ, હાલો બેસી જઈએ. હું ફરાળ કરવા બેઠી ને તો મને હાવ નાસ્તો ઓલો ફરાળ કરતી છે ને મને હાવ વિડીયો લેવાનું ભૂલાઈ ગયું. આવું છે મારું કામકાજ. તો કાંઈ નહીં, તમે વિડીયો બનાવી રહેજો. મારું કામ કરીને નેરા થઈ જતા અને જો અહીંથી બધું હકેલી કાઢીને લઈ લીધું હતું. હવે જવાનું છે ઘરે, કેમ કે વહેલા દશામાનું વ્રત છે ને કે હાડી પૂરી નહોતી ને આમે બધાને કોરો મળી જાય ને તો વાંધો ન આવે. આપણે ઘરે જઈ તમે હાડીના પોટલા મારી મારીને અહીં મૂકી દીધા હતા. જો ચાલો આપણે જઈએ ઘરે ને ઘરે જઈને પછી પાછા પહેલાં ઘરે જતા ને ઘરે ગયા ને તો ત્યાંથી પાછા જો મારે હાડી હકેલવાની હતી. તો હાલો અમે હાડી હકેલી હતા ને એ પહેલાં પૂજા કરવા જવાનું છે. તો પહેલાં પૂજા કરવા જઈએ મંદિરે, પછી પાછા ત્યાં જઈને દર્શન કરવા, પછી પાછા મળી. આપણે મહાદેવનું મંદિર છે ને ત્યાં આપણે પૂજા કરવા આવ્યા છીએ. મહાદેવનું મંદિર છે. પછી પૂજા કરે છે, ક્યાં પૂજા કરે બતાવો આપણે. જો પૂજા શરૂ છે, જો પૂજા કરે છે. પૂજાનો જે વારો છે, પૂજા વાર નથી પેલા કોને મળશું જો રીતે પૂજા કરે આપણે એટલી ગળદી છે ને એની વાત જો ખાલી ગળદી જો તમને તમને હું બતાવું. જેટલી છે પૂજા કરવા મળી તો કાંઈ નહીં, આપણે કાંઈ બેસીએ જ્યારે વારો આપણે તો પૂજા કરવાની છે ને આપણે ખાલી હારે આવેલા છીએ. પૂજા કરી લઈએ પછી પાછા મળીએ જે આપણે ઘરે એટલું કામ છે અને બહાર જવાનું આપણે ખાતે હતા ત્યાંથી અહીંયા આવ્યા હતા. પૂજા કરી લઈએ પછી પાછા આપણે ત્યાં જાવ પૂજા ભાઈ. એટલી પૂજા ને અડધી કલાકથી હાલે, અડધી કલાકથી આપણે આમથી આમ બેસી જોઈએ. અમારા બેને પૂંજવા વૈયા જતા પાછા પૂંજા ચાલુ છે જો. પછી આ બધા વાટે બેઠા છે, જે આ બધા વાટે બેઠા, અહીંયા બધા પાછળ બેઠા છે વાટે, અને અહીંયા બધા એની પૂંજા ચાલુ છે. તો હવે આપણે બેસી પછી પાછું ઘરે જવાનું છે ને પછી મળી પાછા કરી પૂંજા કરીને એવું ગયા છે. તો આપણે ઘરે આરતી કરવાની નથી, તો જો માતાજીની આરતી આપણે તૈયાર કરી નાખી હતી અને હવે બધા આરતીમાં આવી જાય એટલે આપણે આરતી કરી નાખવાની છે. તો આપણે તૈયાર કરીને બધું મૂકી દીધું હતું. માતાજીની આરતી કરવાની છે. તમારા બેન ગયા છે બધા છોકરા નાના નાના બધા નીચે રમે છે ને, કે મમ્મી આવી હું પહેલાં હું થાળી તૈયાર કરી નાખું પછી પાછા આપણે બધા આરતી કરીએ પછી પાછા મળશું. તો હાલો તમે પણ બધા આરતીમાં આવી જાજો. 10 દિવસની અંદર જો કાંઈ રહેતા હોય તો તમે પણ આવી જાજો. કોના કોના ઘરે દશામાં બેહાડ્યાની કોમેન્ટ કરવાનું પાછા ભૂલતા નહીં હો. તો હાલો થોડું ઘણું કરી નાખીએ પછી પાછા આપણે હાલો આપણે જો આરતીને એવું કરી નાખ્યું ને આરતીને એવું કર્યું ને તો આપણે બનાવવાનું તો શાક. તો જો બનાવવાનું છે વાલોનું શાક. કોને કોને ભાવે છે કહેતા જજો. આપણું તો ફેવરેટ છે. આપણે અત્યારે કરવાનું છે એકટાણું કરવાનું છે તો કરી નાખીએ રોટલા. બીજું કાંઈ બનાવવાનું છે નહીં. ભૂખ લાગેલી છે ફૂલ, એવું કાંઈ ભૂખ નથી લાગી એટલે આપણે તો હાલી જાય છે. અને પાછું રાતે આપણે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે ક્યાં નહીં એ અત્યારે હું નહીં કહું, તમે વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય. હાલો તો પહેલાં રાંધી નાખીએ પછી જમી લઈ અને પછી જઈએ આપણે બહાર. સો અમે જાગરણ હતું ને તો એ વખત તાપીને પુલે આપણે નહોતું પણ આપણે જાગરણ કરાવવા આવેલા તો તમને ખબર છે. હાલના આપણે પૂજા કરવા જતા પછી પાછું જાગરણ કરાવવા હતા. અહીંથી કર્મનાથ મહાદેવનું મંદિર જો ભાઈ જો કેવું મસ્ત શણગારી નાખ્યું છે. કેમ કે કાલથી છે સોમવાર છે ને, ઓલો સોમવાર હું શ્રાવણ મહિનો શરૂ થાય છે ને એટલે જો અહીંથી મંદિર શણગારી નાખ્યું છે. તો હાલો હવે આપણે આમ આટો મારવા જવાનું છે ત્યાં જઈને પાછા મળીશું એના રીતે વિડીયોમાં. તો આપણે ઓલા પુલેથી નીકળી જાય ને તો આપણે બે હતા આ પુલે તાપીને આ પુલે અહીંયા જો અહીંથી કર્મનાથ મહાદેવનું મંદિર દેખાય છે. જો આવી રીતનું કંઈક દેખાય છે. તો આપણે બે હતા પાછા બીજા પુલ ઉપર કાં જાગરણ છે ને. જાગરણ અમારે નથી, આ લોકોને છે. આ લોકો જાગરણ કરાવવાના પૂંજા એને કરવા જતા
તો જો અમે હતા ને ઓલી સાઈડ ઘરેથી બહાર નીકળ્યા તો ડાયરેક્ટ વરસાદ ચાલુ થઈ ગયો. અમારે પાછું અમે જ્યાં રહી છે ને એ લોકોમાં એ સાઈડ વરસાદ પડી ગયો ને આ સાઈડ વરસાદ નહોતો આવ્યો. અત્યારે આમાં થોડો થોડો કદાચ આવી ગયેલો છે. અમે જ્યાંથી આવ્યા ને અત્યારે ત્યાં વરસાદ આવેલો જ નહોતો. આવું છે, અડધી સાઈડમાં વરસાદ હોય, અડધામાં ન હોય. કોકને એમ કીધું ને કે સુરતમાં વરસાદ હતો તો આપણે જ્યાં રહેતા હોય ત્યાં વરસાદ હોય ને અમુક જગ્યાએ વરસાદ રહેલો હોય એવું છે બધું. ચાલો થોડો કાંટો મારી લઈને પછી પાછા જઈએ આમ બહાર નહીં ઘરે જાવ. બહારથી જો આપણે આવ્યો ને તો બહુ મોડું થઈ ગયું. બહાર પછી વિડીયો નહોતો લીધો કેમ કે એમની ઘરે આવતા હતા ને તો એક એક્સિડન્ટ થયું ને તો ટ્રેનને માથામાં બહુ વાગી ગયું. પછી બધા ઊભા રહ્યા. 101 ફોન કર્યો. બિયર ગાયત્રીમાં બિયર નહીં, ગાયત્રીનું રસના બિયર પીસમાં રસનામાં થયું. રસના પાસે જ પછી અમે ઘરે ગયા હતા. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કેવો ને લાઈક શેર કમેન્ટ કરતા જજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. નવો સપોર્ટ કરતા રહેજો. કાલના નવા વિડીયોમાં પાછા મળશું. તો આજ માટે બસ આટલું જ છે. જય માતાજી, જય દ્વારકાધીશ.